जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। मने कमेंट आई हती कि तमे मैडम पहला केटली सिलाई लेता हता ड्रेस ब्लाउजनी अने अत्यारे केटली सिलाई ल्यो छो। मैं तमने एक बार कदाच विडियो में कीधुं के नथी कीधुं ई तो मने याद नथी। मैं मारी अर्नीनी शरूआत आजथी 22 वर्ष पहला करी हती। त्यारे अस्तरवाळा ब्लाउजनी 50 रुपया सिलाई हती अने अस्तर वगरनानी 35 रुपया सिलाई हती अने ड्रेस छे हूँ सीवती तो ड्रेसनी त्यारे 70 रुपया सिलाई हती। ने अत्यारे हालमां मारी सिलाई सादो ब्लाउज होय तो तेना हूँ 300 लઉં છું, सादो ड्रेस होय तो तेना हूँ 300 लઉં છું અને पेंट पेर होय तो 350 400 थी स्टार्ट थाय छे अने मारुं जे ब्लाउज छे तेनी 300 थी सिलाई चालू थाय छे तो हूँ 700 थी 800 रुपया सुधी सिलाई लઉં છું। એટલે કોઈ પણ તમે જ્યારે અને અત્યારે મારી સિલાઈ છે તો તમે એવું ન વિચારતા કે આટલી મોંઘી સિલાઈ, એવું નથી। જ્યારે તમારી શરૂઆત હશે ત્યારે થોડુંક તમારે ભાવ થોડોક ઓછો રાખવાનો પહેલા। અત્યારે તમે જે અત્યારે કદાચ કોઈ શરૂઆત કરતું હોય તો તમે અત્યારે 200 રૂપિયાથી શરૂઆત કરો। 200 થી પછી 6 મહિના જાય, વર્ષની જાય, પછી તેની 250 સિલાઈ કરો, પછી 300 સિલાઈ કરો। ડાયરેક્ટ આપણે કોઈ દિવસ સિલાઈ વધારવાની નહીં। પહેલા થોડું જેમ જેમ ઓછું હશે તમારે જાજા કસ્ટમર થઈ જશે તેમ તેમ પછી તમે સિલાઈ આગળ વધારી શકશો। હવે એક મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો કે મેડમ આપણે ગમે તેટલું સરસ કામ કરીને દઈએ તો ક્યારે કસ્ટમરની ફરિયાદ આવે છે। જે સ્ટિચિંગનું કામ કરો તેને આ વસ્તુની તો તમારે ખાસ આદત રાખવાની છે, કારણ કે સ્ટિચિંગમાં આવું થાય એવું નથી। તમે ક્યારેક સરસ કર્યું હોય તોય પણ કોકની ફરિયાદ આવતી હોય કે અમારે આવી રીતના અમે કામ કરી છીએ તોય અમારે આવી રીતના ગ્રાહકની ફરિયાદ આવે, એવું નથી। ક્યારેક એવું બનતું હોય અને કદાચ તો વધારે તો તમને એમ કે થોડું ઢીલું થાય છે તો એક સિલાઈ કરી દેવાની હોય, એમાં બીજું કાંઈ ન હોય। કદાચ તમે સરસ કામ કરો તોય ઘણા આપણને ફરિયાદ કરતા હોય કે અમારે આ પ્રોબ્લેમ છે, અમારે આ પ્રોબ્લેમ છે। એટલે આ વસ્તુ જે સ્ટિચિંગ કરતા હોય ને એને તો ખાસ આપણે આદત જ પાડવાની છે કે આપણને કસ્ટમર ફરિયાદ કરે તો આપણે તેનું સોલ્યુશન, પણ હા એક વસ્તુ છે કે તમને કસ્ટમર ફરિયાદ કરે તો ગમે ત્યારે આપણી પાસે એનું સોલ્યુશન હોવું જોઈએ। ગમે તેવી કદાચ આપણી ભૂલ કેમ નથી, આપણી પાસે એનું સોલ્યુશન નીકળવું જોઈએ। ખંભેથી બ્લાઉઝ ઉતરે છે તો એક વસ્તુ યાદ રાખો, જે આપણે અહીંની આપણે આ ગળાપટ્ટી છે તેને આપણે ખોલી નાખવાની, ખોલી અને પાછું આપણે શોલ્ડર થોડુંક વધારે જોઈન્ટ કરી દેવાનું અને પાછી ગળાપટ્ટી મૂકવાની। એ ખંભેથી જે બ્લાઉઝ ઉતરે કે ડ્રેસ ઉતરે એનું સોલ્યુશન છે। પછી અહીંથી ખોલ્લા પડે તો તેના માટે આપણે તેને અહીંથી થોડુંક ફિટિંગ કરી દેવાનું। અને બીજું સોલ્યુશન, જ્યારે તમારે આ સ્લીવ છે તે અહીંથી તમને ટાઈટ થાય એના માટે પણ એક મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે કે મૂંઢાનો ભાગ છે તેને અડધા ઇંચ જેટલો ડાઉન કરી નાખો, એટલે કે અડધા ઇંચ જેટલો કાપી નાખો, એટલે તમને અહીંયાથી નહીં દબાય। અને હંમેશા જેનું બોડી હોય વધારે, કોઈ પણ માણસનું બોડી હોય જેની સીટ 50 હોય 60 હોય, એને કોઈ દિવસ કટ લંબાઈ બહુ મોટી ન રાખવી। કટ લંબાઈ મોટી હશે તો તેને અહીંથી આ રીતનું ફિટિંગ થશે, એ વસ્તુનું ખાસ યાદ રાખજો। બોડીવાળા માણસની કટ લંબાઈ થોડીક ઓછી રાખવી, કેમ કે એક તો એનું બોડી હોય, તેનો જે આ પેટનો ભાગ વધારે હોય, એના પેટના ભાગ વધારે હોય તેના હિસાબે તેને અહીંથી ખેંચાય છે। એટલે કદાચ કોઈ બોડીવાળું હોય અને કદાચ એને કટ લંબાઈ રાખવી હોય તો તમારે તેને જે આપણે કુર્તી છે તે થોડીક વધારે ઢીલી રાખવી પડે, એ વસ્તુ તમે યાદ રાખજો। બોડીવાળાને બહુ નહીં રાખવાનું હંમેશા, એટલે હંમેશા। અને એક હજી મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો કે મેડમ કમરથી પાછળની સાઈઝથી આપણને ઢીલું થતું હોય તો શું કરવું? તો તેના માટે મેં હજી ટક્સનો વિડીયો નથી બનાવ્યો, પણ કદાચ કોઈ તમે જો 1-2 વર્ષ ત્યાં સ્ટિચિંગ કરતા હશો તો તેને ખબર જ હશે કે આપણે પાછળની સાઈડમાં 2 ટક્સ લેવાના હોય છે। તે કેવી રીતના લેવાના તે હું તમને આગલા વિડીયોમાં સમજાવીશ। હવે એક મને બીજી કમેન્ટ આવી હતી કે મેડમ બિઝનેસમાં અમારે થોડીક નુકસાની આવે છે તો તેના વિશે અમને થોડુંક જણાવો। હું તમને એક વાત એ પણ કહું છું કે આમાં અમુક યુટ્યુબના નિયમ છે, કેટેગરી જે મેં કે આમાં આ જ કેટેગરીમાં હું છું એટલે મારે અમુક વિશે ન બોલાય, તોય પણ આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં મેં પહેલાં કીધું હતું, હું બહુ માનું છું અને એ મારા સ્ટુડન્ટને બોલાવીશ। મારા સ્ટુડન્ટને જ્યારે એ લોકોને બિઝનેસમાં નુકસાન થતું હતું, ધંધામાં થોડુંક વધારે પડતું ઓલું હતું, ત્યારે મેં એને એ સજેશન આપ્યું હતું। હવે એને બોલાવું છું। ઈશા આવ બેટા। આ મારું સ્ટુડન્ટ ઈશા છે। ઈશાને મેં બિઝનેસમાં બહુ નુકસાની થતી હતી, પછી ઈશાને મેં જળ ચડાવવાનો ઉપાય એક કીધો હતો, તે ઈશા તમને અત્યારે કહેશે। ઈશા બેટા તમારે શું પ્રોબ્લેમ હતો બિઝનેસમાં ને તમે શું કર્યું હતું તેના માટે? અમારે જ્યારે બિઝનેસમાં લોસ થતો હતો ત્યારે અમને શીતલબેને કીધું હતું કે એક ત્રાંબાનો લોટો લેવો, એમાં થોડું કંકુ નાખવું અને સૂર્યનારાયણને જળ ચડાવવું। આનાથી 21 દિવસમાં લાભ થશે અને આ ઉપાય 21 દિવસ કર્યો અને આનાથી અમને ખૂબ જ લાભ થયો છે। મેં આ ઉપાયની વાત કરી હતી। 21 દિવસ સુધી તમારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એક ત્રાંબાનો લોટો ભરવાનો અને તેમાં થોડુંક ચપટી કંકુ નાખવાનું, અને જ્યારે તમે જે સૂર્યનારાયણને જળ ચડાવો છો ત્યારે આપણે જે પાણીની કિરણો છે તેમાં આપણને સૂર્યનારાયણ દેખાવા જોઈએ, એ રીતના જળ ચડાવવાનું। તમારે પણ કોઈને બિઝનેસમાં ધંધામાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો તમે
એક દિવસ સુધી આવું કરશો તો આનાથી તમને જરૂર ફાયદો થાય. કોઈ પણને બિઝનેસમાં કાંઈ પણ નુકસાની થતી હોય તે આ કરજો. અને બીજી વાત, આપણામાં તો ગુજરાતી ભાષામાં તો કહેવાય છે કે કર વગર બર નથી. તમે બધાયથી પહેલા ગમે તે કાર્ય કરો, પહેલા તમારા કુળદેવી માનો દીવો કરો. કુળદેવી માનો દીવો કર્યા પછી જ બધું કાર્ય કરો. અને જે મોમેડિયન હોય તે તેના કરપીરને વધારે, જે દીવા અગરબત્તી તેને થતું હોય તે કરો. બધાયથી પહેલા તમે આ કાર્ય કરશો એટલે તમારું આ ચોક્કસપણે તમને લાભ થશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.